સંત શ્રી ભભૂતગીરીજી પ્રાચીન મંદિર છે અને બહુ જૂનું મંદિર છે અને સ્વયંભૂ છે. સામજીભાઈ, આપણે મંદિરમાં પહેલા તો 12 જ્યોતિર્લિંગ હતા અને આ અત્યારે તમે અને મંદિરની સાડ સંભાળ ને દેખરેખ રાખે છે. તો માસી, આ મંદિર બન્યું ત્યારે અંદર કેટલા છે? હા, ભભૂતગીરીજી મહારાજ. બરોબર. આ છે મહાદેવનું એ ઐતિહાસિક અને પવિત્ર. ઓમ નમઃ શિવાય. શ્રી ભભૂતગીરીજી બાપુનો ધૂણી. આ તમે દર્શન કરો. એ સૌથી પહેલો સહીગામમાં પ્રથમ વખત આ જગ્યા ઉપર પવિત્ર ધૂણો નાખ્યો હતો. સંત શ્રી ભભૂતગીરીજી મહારાજ જે આ જગ્યાએ જે પવિત્ર જગ્યાએ તપ કર્યું હતું અને અહીં તપ કર્યા પછી તેઓ જે બાદરઘાટ મુકામે ટપકેશ્વર મહાદેવ છે ત્યાં ગયા હતા. અહીં એમણે પ્રથમ તપ કર્યું હતું ત્યારે સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયા હતા, જે હું આપને આ વિડીયોમાં બને રહેજો બતાવીશ અને દર્શન કરાવીશ. તથા એને લગતી જે લોકલ ભાઈઓ દ્વારા મને માહિતી મળી છે તે પણ આપને હું જણાવવાનો પ્રયત્ન કરીશ. નમસ્કાર મિત્રો, હું છું નીલ સોની અને આજ આવી ગયો છું નવી યાત્રા અને નવી જગ્યાને આપને લઈ જવા માટે. તો આજ આપણે જઈ રહ્યા છીએ શ્રી પાતાળેશ્વર મહાદેવ, જે સહીગામમાં આવેલ છે. અને આ શિવ મંદિરની વિશેષતા એ છે નામ પ્રમાણે જ કે 12થી પણ વધારે સ્વયંભૂ મહાદેવના શિવલિંગ છે. આપ 12 જ્યોતિર્લિંગની યાત્રા ના જઈ શકો એમ હો તો એવું કહેવાય છે કે અહીં આવો તો 12 જ્યોતિર્લિંગનું ફળ મળે છે, એવું ગામ લોકોની આસ્થા છે. અને અહીં સંત શ્રી ભભૂતગીરીજી મહારાજે પોતાનો પ્રથમ ધૂણી સહીગામમાં નાખી હતી અને ત્યારબાદ બાદરગઢ ટપકેશ્વર મહાદેવ ગયા હતા, એવું ગામ લોકોએ મને માહિતી આપી છે. તો આવા ગુરુ પ્રતાપે જે પરમ શિવ ભક્ત હતા અને આવી તપોભૂમિ છે જ્યાં અત્યારે 12થી પણ વધારે સ્વયંભૂ મહાદેવના શિવલિંગ વિરાજમાન છે. તો આજના વિડીયોમાં આપ બન્યા રહેજો આપને આ પાવન ભૂમિ વિશે તથા આ મહાદેવના 12 જ્યોતિર્લિંગના દર્શન કરાવીશ અને આ જગ્યા વિશે બની શકી એટલું જણાવવાનો પ્રયત્ન કરીશ. નમસ્કાર મિત્રો, હર મહાદેવ. મિત્રો, હું અહીંયા પાતાળેશ્વર મહાદેવના દર્શન કરવા આવી ગયો છું અને અહીં આપણી સાથે લોકલ ભાઈ છે હરેશભાઈ રાવરિયા, જે આપણને થોડુંક મહાદેવ વિશે અહીં જણાવશે. આ જે પ્રાચીન મંદિર છે બહુ જૂનું મંદિર છે અને સ્વયંભૂ છે. આ પહેલી સ્થાપના ભભૂતગીરીજી મહારાજ જે બાદરગઢ છે એમની પહેલી સ્થાપના એમણે અહીંયા બેઠેલા હતી, અહીંયા હતી. અને પછી ત્યાંથી અહીંયા બાદરગઢ ગયેલા હતી અને પછી અહીંયા ગામવાળાએ બધા જોયું બધું સ્વયંભૂ મંદિર છે. તો પછી બધા પૂજા કરવા લાગ્યા અને પછી એમણે જીર્ણોદ્ધાર કર્યો મંદિરનો. બરોબર. તો મિત્રો, આ છે પાતાળેશ્વર મહાદેવ સ્વયંભૂ 12થી પણ વધારે જ્યોતિર્લિંગ. તો આપ દર્શન કરો. હર હર મહાદેવ. કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. ભવમ ભવાની સહિતમ નમામિ. હર હર મહાદેવ. મિત્રો, કરચરણ કૃતમ વા કાયજમ કર્મજમ વા શ્રવણનયન જમ વા માનસમ વા પરાધમ વિહિતમ વિહિતમ વા સર્વમેતત્ ક્ષમસ્વ. જય જય કરુણાબ્ધે શ્રી મહાદેવ શંભુ. તો ભારતના પશ્ચિમ ભાગમાં ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં રાપર શહેરથી માત્ર 14 કિલોમીટરના અંતરે આવેલું આવું ઐતિહાસિક, જ્યાં 12થી પણ વધારે જ્યોતિર્લિંગ છે એવા પાતાળેશ્વર મહાદેવના દિવ્ય દર્શન કરો. અને આ શિવ મંદિરની વિશેષતા અને મહત્વ ગામ લોકોમાં બહુ જ અતિ અને મહત્વપૂર્ણ છે, કેમ કે અહીંના લોકોનું માનવું છે કે આપ 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા જવામાં અસમર્થ હો તો આપ અહીં દર્શન કરો તો મારો ભોળોનાથ 12 જ્યોતિર્લિંગ સમાન ફળ આપી દે છે. તો આવા અદ્ભુત શિવલિંગોના દર્શન કરવા આપ અહીં જરૂર પધારો એવો ગામ લોકોનો આગ્રહ છે અને એવી નમ્ર વિનંતી છે. તો જરૂરથી આપ આવજો અને આવા મહાદેવના શિવલિંગના દર્શન કરવાનો લાવો લેજો. અને બહુ જ શાંત અને રમણીય જગ્યા છે.
એકાંતમાં મહાદેવને ભજવાની અને મહાદેવના સાનિધ્યની વાત જ અલગ છે. તો જરૂરથી આવજો. સામજીભાઈ, આપણે મંદિરમાં પહેલા તો 12 જ્યોતિર્લિંગ હતા અને આ અત્યારે તમે જે બતાવ્યા એ તો આ નાનું શિવલિંગ છે અને આ મોટું. તો પહેલેથી જ આ હતા કે આ ધીમે ધીમે વધે છે? બરોબર, એટલે સ્વયંભૂ રીતે આ ધીરે ધીરે વર્ષો વર્ષ થોડું થોડું મહાદેવની કૃપાથી શિવલિંગ વધે છે. બરોબર. તો મિત્રો, આપ જોઈ શકો છો આપણે મંદિરની પ્રદક્ષિણા કરતી વખતે પાછળના ભાગમાં અહીં 3 શિવલિંગ છે સ્વયંભૂ. વડીલ કાકાના કહેવા અનુસાર પ્રતિષ્ઠા વખતે આ શિવલિંગ નહોતા, પાછળથી એ સ્વયંભૂ પ્રગટ થયા. સ્વયંભૂ શિવલિંગને કેટલો ટાઈમ થયો કાકા? તો મિત્રો 12 જ મહિના થયા છે. આ શિવલિંગ જ્યારે પહેલે હતું જ નહીં અને આપ જોઈ શકો છો કે થોડુંક વધી રહ્યું છે અને 12 મહિના પછી કદાચ આપણે આવશે દર્શન કરવા તો ધીરે ધીરે આ એમની મેળે વધતું જ જાય છે. તો આવા મહાદેવના અદ્ભુત દર્શન કરો તમે અને અન્યને પણ આવા દર્શન કરાવજો. બરોબર. તો આવી રીતે અહીંયા સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થતા જ હોય છે. આ પણ ભાઈઓ સ્વયંભૂ મહાદેવનું શિવલિંગ છે, દર્શન કરો. ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. હર હર મહાદેવ. મિત્રો, આ પણ સ્વયંભૂ મહાદેવનું શિવલિંગ છે. તો મહાદેવનું નામ લેતા જાઓ અને અદ્ભુત શિવલિંગોના દર્શન કરતા જાઓ. તો માસી અહીંયા કને મંદિરની સાડ સંભાળ ને દેખરેખ રાખે છે. તો માસી, આ મંદિર બન્યું ત્યારે અંદર કેટલા શિવલિંગ હતા? 8 હતા. અને પછી અત્યારે કેટલા છે મંદિરની અંદર? 10 છે. એટલે 2 શિવલિંગ જીર્ણોદ્ધાર કર્યા પછી સ્વયંભૂ પ્રગટ થયા. અને ઓમ આપણે મંદિર પરિસરમાં આપણે જોઈએ તો ઓમ ટોટલ કેટલા હશે? 15 જેવા શિવલિંગ. હા, ટોટલ 15. તો મિત્રો, ભાઈઓ, જો આ પાતાળેશ્વર મહાદેવના જ્યારે જીર્ણોદ્ધાર થયો ત્યારે 8 જેવા શિવલિંગ હતા, પણ જીર્ણોદ્ધાર થઈ ગયા પછી પણ ધીરે ધીરે મંદિરો તમે જુઓ કે આ સ્વયંભૂ શિવલિંગ નીકળ્યા છે. અને મિત્રો, અહીં નાના નાના શિવલિંગો તો આપ અમુક જગ્યાએ જોવા જ મળશે. જો આપ નિહાળો. 4 તો ઝીણા ઝીણા થઈ ગયા માસી. આ 5 એમ. આ સ્વયંભૂ બધા શિવલિંગ છે ને ધીરે ધીરે દિવસે દિવસે વધે છે. હા, ભભૂતગીરીજી મહારાજ. બરોબર બરોબર બરોબર. હા હા. પાછળ બધા જઈને કેવા માંડ્યા કે અમારે માલ ગાડી લેવા જતા. તો હવે આ બાબાજી કરે શું લેશું? બાપજી ને ખબર પડી ગઈ. બાપજી હાથ દીધો કે આવો કે ઓરા છે. એટલે આયા ઓરા જે તપ કર્યું હતું ને એ ધોણામાં લઈ ગયા અંદર ગુફામાં અને અંદર થી પાટિયા કાઢ્યા ઢગલો કરીને કીધું કે ભરો ફાંસો. મિત્રો, આ છે મંદિર પરિસરનું પ્રાંગણ. વિશાળ શાંત જગ્યા અને બેસવાની બેન્ચીસો. તો સહપરિવાર આપ કુટુંબ સાથે અહીં મહાદેવના દર્શન કરવા આવો અને એક દિવસ પણ મહાદેવના સાનિધ્યમાં ગાળો. બહુ જ અનેરો આનંદ આવશે મિત્રો. બહુ મજા આવે એવી જગ્યા છે. ક્યારેક આવી તો જુઓ. આપણી એવી ઐતિહાસિક જગ્યાઓ છે જે આપણા જો કે કહેવાય ને કે ધ્યાનમાં જ નથી આવેલી. અને આ છે સંત શ્રી શિરોમણી મહારાજ સંત શ્રી ભભૂતગીરીજી બાપુ છે, જેમણે અહીં પ્રથમ ધૂણી નાખી હતી. તો આપ દર્શન કરો. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તો આવા સંત શિરોમણી
શ્રી ભભૂતગીરીજી મહારાજને મારા સત વંદન. નમસ્કાર મિત્રો, હું છું નીલ સોની અને આજ આવી ગયો છું અહીં સહી ગામે પાતાળેશ્વર મહાદેવના ધામમાં. મિત્રો, આ એવી પવિત્ર તપોભૂમિ છે જ્યાં સંત શ્રી ભભૂતગીરીજી મહારાજે પોતાની પ્રથમ ધૂણી નાખી હતી. આ છે મહાદેવનું એ ઐતિહાસિક અને પવિત્ર મંદિર અને આપને હું સ્વયંભૂ શિવલિંગના દર્શન કરાવું. મિત્રો, આ છે મહાદેવના સ્વયંભૂ શિવલિંગ. જે આ મંદિરનો જ્યારે જીર્ણોદ્ધાર થયો ત્યારે અહીં 8 જેવા શિવલિંગ હતા, જે આપ જોઈ શકો છો. આ 2, 3, 4, 5, 6, 7, 8 અને આ 9 અને બાજુમાં છે 10. મિત્રો, મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે ગર્ભગૃહમાં માત્ર 8 જ શિવલિંગ હતા અને આ તમે જોઈ શકો છો એ પહેલાં 8 હતા અને પછી પાછળથી 2 શિવલિંગો આરસ તોડી અને બહાર નીકળ્યા. આ તમે જોઈ શકો છો એ પાછળથી નીકળ્યા છે એવું ગામ લોકોએ મને જણાવ્યું છે કે 2 શિવલિંગો આરસ તોડી અને સ્વયંભૂ પ્રગટ થયા છે. તો આવી મહાદેવના સાનિધ્યવાળી અદ્ભુત જગ્યાએ આપ જરૂર આવજો. આ ભૂમિની તપોભૂમિની એવી પવિત્રતા છે કે અહીં તમે આવશો તો આપને એક આહલાદક જ વાતાવરણ અનુભવવા મળશે, જે આપ શબ્દોમાં હું આપને નહીં શકું કે આપ અહીં એક વખત રૂબરૂ આવશો તો જ આપને અનુભવવા મળશે. અહીં પ્રદક્ષિણા કરવા જતા પાછળ આપણે જ્યારે જઈ છીએ ત્યારે જ્યારે આ મંદિર બન્યું ત્યારે આ શિવલિંગ હતા જ નહીં અને મંદિર બની ગયા પછી આરસ પણ તોડીને આ જે શિવલિંગો છે એ સ્વયંભૂ પ્રગટ થયા છે. આ 1, 2 અને 3 છે. 1, 2 અને 3. અને મિત્રો, દિવસે દિવસે મહાદેવનું આ શિવલિંગ મોટું થતું જાય છે. તમે આવતા વર્ષે 2 વર્ષ પછી કદાચ આવશો તો આ શિવલિંગ મોટું દેખાશે. આ પણ તમે જોઈ શકો છો. ગામના વડીલોનું કહેવું છે કે આ શિવલિંગ, આ જે શિવલિંગ છે એ પહેલાં આટલું જ હતું નાનું અને 2 વર્ષમાં જ આ વધી ગયું છે. તો આપને બીજા પણ શિવલિંગના દર્શન કરાવું, બન્યા રહેજો. અને મંદિર પરિસરમાં આપણે હવે મિત્રો, આશા છે કે આપને આ વિડીયો ગમતો હશે. ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને પહેલી વખત આવ્યા હોય મારી ચેનલમાં તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને આવા જ વિડીયો જોતા રહેજો. હર હર મહાદેવ. 10 શિવલિંગ અંદર એક આ છે મંદિર પરિસરની વચ્ચોવચ અને બીજું આગળ તમને દેખાડું. બીજું આ છે. આમ ગર્ભગૃહમાં 10 શિવલિંગો, જ્યારે 2 આ, એમ ટોટલ 12 શિવલિંગો મેન અને પ્રદક્ષિણા પાછળ પણ 3 શિવલિંગ, એમ મોટા ટોટલ 15 શિવલિંગો છે સ્વયંભૂ. અને નાના નાના શિવલિંગો આ જગ્યાએ આપને બતાવ્યા એમ સ્વયંભૂ પ્રગટ થતા જ રહે છે એવી આ જગ્યા તપોભૂમિની વિશેષતા છે. તો આપ જરૂરથી આવજો આવી તપવાળી ભૂમિના દર્શન કરવા અને આવા સ્વયંભૂ શિવલિંગના અદ્ભુત દર્શન કરી અને ધન્યતા અનુભવજો. ઓમ નમઃ શિવાય. શ્રી ભભૂતગીરીજી બાપુનો ધૂણી આ તમે દર્શન કરો મિત્રો. બાપુએ સૌથી પહેલો ધૂણો અહીંયા સહી ગામમાં આ જગ્યાએ નાખ્યો હતો. ભભૂતગીરીજી બાપુએ સૌથી પહેલો સહી ગામમાં પ્રથમ વખત આ જગ્યા ઉપર પવિત્ર ધૂણો નાખ્યો હતો. અને બીજો ધૂણો ટપકેશ્વર મહાદેવ જે બાદરગઢ મુકામે નાખ્યો હતો. કહેવાય છે કે બાપુએ ત્યાં 12 વર્ષ અખંડ શિવ સાધના અને તપસ્યા કરી હતી. આવા સંત
શિરોમણી પરમ પૂજ્ય ભગવદગીરજી મહારાજને મારા સત વંદન. તો હવે મારી વાણીને વિરામ આપું છું અને આશા છે કે આપને આ વિડીયો ગમ્યો હશે. આપને આ વિડીયો ગમ્યો તો લાઈક શેર કરજો અને આવા જ વિડીયો જોતા રહેજો. અને ફરી મળશું નવા વિડીયો સાથે અને નવા ઇતિહાસની વાતો સાથે, આપણી ગરવી ગુજરાતની સાંસ્કૃતિક વારસા સાથે. ત્યાં સુધી ખુદનું ખ્યાલ રાખજો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય ભારત. આવજો, રાધે રાધે, હર હર મહાદેવ. અને હા, કોમેન્ટમાં મહાદેવ તો અવશ્ય લખજો હો ને.